અને અમે અહીંયાથી કીધું કે ગામ અને ગામની વિચારધારા જે છે એ એક થઈ અને કેવી રીતે આગળ વધવું એ માન્ય આપણા વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધી રહ્યા છીએ. એ જ કાર્ય મંત્ર છે કે જેમાં બધાને સાથે રાખવાથી જે ફાયદો થાય છે એવો એકલા એકલા કરવામાં ક્યારેય ફાયદો ના થાય. અને જ્યારે જ્યારે કોઈ પણ એનજીઓ હોય કે પ્રજાજનો હોય કે કોઈ પણ ટ્રસ્ટ હોય એ સરકાર સાથે મળીને જ્યારે કામ કરે તો વિકાસની ગતિ વેવડાય એવું હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ કીધું છે. આપણે બધાએ જોયું છે કે આપણે બધાને કોઈને આઝાદીમાં ક્યાંય મરવાની વાત હોય તો આપણે ક્યાંય એમાં પડવાનું આવ્યું નથી. પણ હવે આ અમૃતકાળમાં દેશ માટે કેવી રીતે જીવાય એના માટેનો આપણો સૌનો પ્રયત્ન હોવો જોઈએ. આજે જે પ્રમાણેની તમે પાણીની સમસ્યા માટે સૌરાષ્ટ્રમાં અમારે કંઈ કહેવાનું ના હોય, કારણ કે એ મુશ્કેલીઓ તમે જોયેલી છે. એ મુશ્કેલીઓમાંથી આપણને વડાપ્રધાનશ્રીએ સૌની યોજના થકી બહાર કાઢ્યા. પણ હવે પાણી જ્યારે વપરાય છે તો આપણે આપણી ભવિષ્યનો પણ એટલો જ વિચાર કરવો પડે. અને ભવિષ્યનો વિચાર કરીને જો આપણે આગળ વધીશું તો જ બે પ્રશ્ન છે, એક પાણી અને ખેતી. આપણી ખેતી ઉપર પણ એટલું ધ્યાન રાખવાનું અને એ મુહિમ, આ બંને મુહિમ કે વરસાદનું ટીપે ટીપું પાણીનો સંગ્રહ કેવી રીતે થાય અને આ જે રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી ઉપર કેવી રીતે વળવું, આ બંનેની મુહિમ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશભરમાં આ મુહિમ જગાડી છે. કેટલું આગળ વધ્યા, કેવી રીતે આગળ વધ્યા એ આપણે બધાએ સાથે મળીને આગળ વધવાનું છે. આજે જેનું કામ ઉર્જા એટલે કે લાઇટ સુનિશ્ચિત કરવાનું છે એ કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપનીએ એમનો CSR ફંડ આ પાણીના સંચય માટે વાપર્યો છે. એ લોકોને ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઇલેક્શન આવે એટલી જ વાત નથી, ઇલેક્શન વગર પણ તમારી વચમાં રહી અને કામ કરવા ટેવાયેલા લોકો છે બધા. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.